જીવનમાં તકલીફો આવવી એ કોઈ નવી વાત નથી. દરેક માણસના જીવનમાં સુખ સાથે દુઃખ આવે જ છે. પરંતુ સાચો પ્રશ્ન એ નથી કે તકલીફ કેમ આવી, પરંતુ સાચો પ્રશ્ન એ છે કે તકલીફમાં પણ આપણે કેવી રીતે જીવીએ છીએ. યોગીજી મહારાજનો એક પ્રસંગ છે. યોગીજી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. ચોમાસામાં પણ વરસાદની ખેંચને લીધે ઉનાળા જેવું ગરમ વાતાવરણ હતું. તો કોઈ કહે કે અહીં તો સખત તાપ છે, તો યોગી બાપા તરત કહે એમ ન કહેવાય, અહીં તો અક્ષરધામ છે. યોગી બાપા ભાદરણથી વાલવોડ ગામે ટ્રેક્ટરમાં બેસીને જતા હતા. રસ્તામાં એન્જિન બગડ્યું. જેમ તેમ વાલવોડ પહોંચ્યા. રસ્તામાં ધૂળ પણ બહુ ઉડતી હતી. તો યોગી બાપા કહે આ ધૂળ નહીં, ગુલાલ ઉડે છે. તેમની આવી સવળી સમજણથી એમના સાથેના સૌ લોકોને પણ શાંતિ થતી હતી. ઘણા લોકો એવું માને છે કે બધી સમસ્યાઓ ખતમ થશે પછી હું સુખી થઈ જઈશ, પણ હકીકત તો એ છે કે સમસ્યાઓ ખતમ થતી નથી. આપણી સમજ વધે ત્યારે સમસ્યાઓ નાની લાગે છે. સુખ બહારથી નથી, સુખ પરિસ્થિતિમાં નથી, સુખ તો આપણા અંદરના દૃષ્ટિકોણમાં છે. જે માણસ તકલીફમાં પણ આભાર માનતા શીખી જાય એ માણસ ક્યારેય તૂટતો નથી. કારણ કે તકલીફ માણસને તોડવા નથી આવતી, પણ માણસને ઘડવા આવે છે. જ્યારે જીવન ઝુકાવે ત્યારે સમજવું કે ઈશ્વર આપણને મજબૂત બનાવી રહ્યો છે. જ્યારે રસ્તો બંધ લાગે ત્યારે સમજવું કે નવી દિશા તૈયાર થઈ રહી છે. તો આના પરથી એક વાત મહત્ત્વની છે, અને જે આપણને સમજાય છે કે તકલીફ એ શત્રુ નથી, તકલીફ એ શિક્ષક છે. જે આ શિક્ષક પાસેથી શીખી જાય એ જીવનમાં ક્યારેય હારતો નથી.